નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વડોદરાના વાઘોડા રોડ ઉપર આવેલા ઉમા 4 રસ્તા પાસે બુધવારે બપોરે બનેલી હુમલાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. બે અજાણ્યા બાઇક સવારોએ ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ માર્યા હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થીનીનો ભાંડો ફૂટી ગયો છે. વિદ્યાર્થીની છેલ્લા 15 દિવસથી ઉમા 4 રસ્તા નજીક આવેલા કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી. 6 એપ્રિલના રોજ ક્લાસમાંથી છૂટીને તેણે તેના કાકાને ફોન કરીને જણાવ્યું હતું કે મને અજાણ્યા યુવકોએ કંઈક પીવડાવી દીધું છે અને મારી ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો, જેથી તેના કાકા તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા અને 108 દ્વારા તેણીને સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે સીસીટીવી અને સઘન પૂછપરછના આધારે શોધી કાઢ્યું છે કે યુવતીએ પોતાના 4 વર્ષના પ્રેમ સંબંધનો ભાંડો ન ફૂટે તે માટે જ આ આખું ષડયંત્ર રચ્યું હતું, જેમાં તેણીએ જ ચપ્પુ ખરીદ્યું હતું અને ઘરેથી લાવેલું ફિનાઇલ પી પરિવાર પોલીસ સામે હુમલાની સ્ટોરી ઘડી હતી. આ ઘટનાની જાણ પાણીગેટ પોલીસને કરાતા પોલીસે પણ હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીનું નિવેદન લીધું હતું, જેમાં વિદ્યાર્થીનીએ કહ્યું કે બે યુવકો બાઇક ઉપર આવ્યા હતા, જેમાં એક યુવકે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને તેની એક આંખ કાળી હતી. ઘટના જોતા લોકો પણ ચોંકી ગયા હતા કે આ વિદ્યાર્થીનીને ઝેરી પ્રવાહી પીવડાવી કોઈ અજાણ્યા યુવકોએ ચાકુના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતા જોઈ પાણીગેટ પોલીસે તપાસ તેજ કરી હતી. પાણીગેટ પોલીસના પીઆઈ એબી પટેલે જ્યારે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે યુવતીએ વર્ણવેલું આવું કોઈ જ દ્રશ્ય કે શંકાસ્પદ યુવકો દેખાયા નહોતા. આથી પોલીસને વિદ્યાર્થીની ઉપર શંકા ગઈ અને અંતિમ તપાસમાં સત્ય બહાર આવ્યું. આ સમગ્ર ઘટના અંગે તપાસ અધિકારીએ જણાવ્યું કે આ વિદ્યાર્થીનીને ધોરણ 10માં પોતાની સાથે અભ્યાસ કરતા મિત્ર સાથે મિત્રતા થઈ હતી, જે પોતાના જ મહોલ્લામાં રહેતો હતો. બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત થતી હતી. ત્યારબાદ તેઓ એકબીજાના ફોટો સહિત અન્ય બાબતો શેર કરતા હતા અને ધીરે ધીરે બંને વચ્ચેની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી.